અમરેલી જિલ્લાના જાફરાબાદના વડેરા નજીક વરુડી માના મંદિરે તુલસી વિવાહ યોજાયા હતા। જાફરાબાદના દરિયા કિનારે આવેલા વપરાયધામ ખાતે કડિયાળીથી આવી ભગવાન ઠાકોરની જાન। જાફરાબાદના કડિયાળીથી ઠાકોરજીની જાનમાં અશ્વ અને રથ સાથે વાતે ગાતે જાન આવી હતી। વડેરા ગામ સમસ્ત કરાયું હતું લગ્નોત્સવનું આયોજન। કડિયાળીમાં સમસ્ત આવી હતી ઠાકોરની જાન। ઠાકોરની જાનને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ફાર્મ હાઉસ ખાતે ઉત્તર અપાયા હતા। વડેરા નજીક આવેલ વરુડી માના મંદિરે તુલસી વિવાહમાં ધારાસભ્યના પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકોએ તુલસી લગ્નના દર્શનનો લાભ લીધો હતો। જેકેએસની ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। આજરોજ વડેરા ગામ સમસ્ત તુલસી વિવાહનું આયોજન કરેલું છે। આજે જાન કડિયાળીથી આવી અને તુલસી વિવાહને આપણે ભગવાનના લગ્નની બધી રૂઢી તૈયારી કરી અને આજે સમાપ્ત કરીએ છીએ। જે રૂઢી જાન કડિયાળીથી લઈ આવ્યા હતા અને જમણવારનું અને બધું આયોજન ખૂબ સરસ મજાનું થયું અને બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને બધા લોકોએ ભાવથી માતાજીના લગ્ન અને ભગવાનનું આયોજન કર્યું। આજરોજ વડેરા ગામ સમજ આયોજિત શ્રી વરડી માતાના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં કડિયાળી ગામ સમજ ઠાકોરજી ભગવાનની જાન લઈ અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના તેમના ફાર્મ હાઉસે જાનનો ઉતારો રાખવામાં આવ્યો છે। તેમજ મોટી સંખ્યામાં લોકો ધામધૂમથી જાન લઈને આવ્યા અને તમામ ધોરણીય દીકરીઓને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા એક બંગડી અને એક ટિફિન પણ દેવામાં આવ્યું છે। એ બદલ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પણ ખૂબ ખૂબ આભાર અને સૌ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં આગેવાનો, ભાઈઓ, બહેનો તથા નાના નાના બાળકો બધા હાજરી રહી અને ખૂબ સારી રીતે કાર્યમાં શોભા વધારી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।